સુરતમાં બોગસ ડોક્ટરે 8 વર્ષની બાળકીનો જીવ લીધાનું ખુલ્યું છે. આ બોગસ ડોક્ટર છેલ્લા 5 વર્ષથી પોતાના ઘરે જ ક્લિનિક ચલાવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જો કે એક બાળકીને ઇન્જેક્શન આપતા તેનું મોત થયાનું બાળકીના પીએમ રિપોર્ટમાં ખુલ્યું છે. પોલીસે આ બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપી બોગસ ડોક્ટરે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે હું એક LIC એજન્ટ છું. લિંબાયત વિસ્તારમાં એકતાનગરમાં રહેતા શ્રીનિવાસ ઉર્ફે સોનુ લક્ષ્મી નારાયણ ગુડ્ડે ડિગ્રી ન હોવા છતાં પણ પોતાના ઘરે જ ક્લિનિક ચલાવતો હતો. 1 મહિના પહેલા 8 વર્ષની બાળકી બીમાર થતાં તેના પરિવારજનો ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને ઇન્જેક્શન આપ્યું હતું. છતાં ફરક ન પડતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન તેનું મોત થયું હતું. મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીને ઇન્જેક્શન આપવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. LIC એજન્ટનું કામ કરનાર બોગસ ડોક્ટર છેલ્લા 4-5 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. અત્યાર સુધીમાં કેટલાય લોકોને સારવાર આપવાના બહાને ખોટી દવાઓ આપી હશે અને ઇન્જેક્શન આપ્યા હશે. શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સોનુએ પોતે કબૂલ્યું હતું કે તે LIC એજન્ટ તરીકે કામ કરે છે. તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તે તેની પાસે આવતા દર્દીઓને ઘરમાં જ ક્લિનિક ચલાવીને દવાઓ આપતો હતો. પોતે મૂળ તેલંગાણાનો રહીશ છે અને 8 વર્ષની દીકરીનું ઇન્જેક્શન આપવાને કારણે મોત થયું છે. તે પણ તેના જ સમાજની અને તેલંગાણાની રહેવાસી હતી. ઘણા દિવસથી બાળકી બીમાર હતી અને તે મને બતાવવા માટે લઈ આવ્યા હતા. એ દરમિયાન મેં તેને સારવાર આપી હતી. બોગસ ડોક્ટરે જણાવ્યું હતું કે મારી પાસે ઇન્જેક્શન લેવા તેનો પરિવાર આવ્યો હતો. મેં જ્વાળા બંધ થવાનું ઇન્જેક્શન આપ્યું હતું. મારી પાસે આવ્યા એના 15 દિવસ પહેલેથી જ બીમાર હતી. બાદમાં મને બતાવવા આવ્યા હતા. એ લોકો વિશ્વાસ કરતા હતા મારા પર. મારી પાસે કોઈ ડૉક્ટરની કોઈ ડિગ્રી નથી. હું મારી ભૂલ સ્વીકાર કરું છું. 4-5 વર્ષથી ડૉક્ટરનું કામ કરું છું. હું LIC एजेंट છું. जी सर, आपका नाम? श्रीनिवास। ये क्या हुआ था बच्ची के साथ? बच्ची की डेट हुई, आपकी धरपकड़ हुई है। चलो मेरे पास इंजेक्शन लेना है था, जो संधु सुधु नाम से उससे जाड़ा बंद होने का इंजेक्शन आता था, तो वो दिया मैंने। फिर बाद में क्या किस कारण से हो गया वो पता नहीं मुझे, लेकिन तो मेरा आने से पहले वो 15 दिन से बीमार था बच्चे, वो बाद में बताया। 3 जगह पे भी दवा किया, वो लोग अच्छा नहीं हुआ था। आपके पास कोई डिग्री है? और हमारे तेलंगाना समाज के वो लोग, हमारे में क्या संधु सुधु नाम से वो लोग विश्वास करते हैं, दवा किया अच्छा नहीं हुआ तो फिर इंजेक्शन लेने में अच्छा हो सकता है बोल के आपके पास कोई डिग्री है डॉक्टर की? नहीं है सर। आप अपनी गलती भी स्वीकार करते हो? हाँ पूरा। कितने साल से डॉक्टर के काम कर रहे थे आप? 4-5 साल से। वैसे आप क्या करते हैं? LIC एजेंट का काम करता था और बाकी तो नहीं, प्राइमरी ट्रीटमेंट करते थे। हाँ। आप घर पे ही चलाते थे? हाँ? घर पे नहीं चलाते। घर पे नहीं चलाते थे। बच्ची की मौत हुई, कितनी गंभीर वापस क्या मान रहे हो आप? अपनी गलती स्वीकार कर रहे हो? लेकिन वो किस कारण से हुआ मुझे पता नहीं सर। PM रिपोर्ट में आया कि जो इंजेक्शन। मालूम नहीं क्या है रिपोर्ट। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.